સત્સંગની અંદર જે મોટા મોટા મયારામ ભટ્ટ, પર્વતભાઈ, ગોરધન શેઠ, ભુજના હિરજીભાઈ, મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસ સ્વામી વગેરે જે સાતેય બુદ્ધિના સાગર જેવા સંતો અને ભક્તો હતા, એને બોલાવીને કહ્યું કે આ બધી તૈયારીઓ આપણે કેવી રીતે કરવી, બધું ભેગું કેવી રીતે કરવું, ઉતારા બીજું ત્રીજું જે જોઈએ, જેને જેમાં વધારે બુદ્ધિ પહોંચતી હોય એને તે કામ સોંપી દીધા. ગોરધન શેઠને હિસાબ કિતાબ વગેરેનો સોંપ્યું. પર્વતભાઈએ કહ્યું કે સામાનની અંદર ઘણા બધા ગાડા, બુંગણ વગેરે જોશે, કારણ કે જેનો ધંધો હોય એને એમાં વધારે ખબર પડતી હોય. તો આ બધી વાત કરી. મયારામ ભટ્ટે કહ્યું કે મોટું કામ જ્યારે આદરવું હોય ત્યારે રાજાને પણ મળવું જોઈએ, એની સલાહ લેવી, ચોકી પહેરો, બંદોબસ્ત વગેરે રાજાનું કામ છે. તરત જ ઉનડવાળા, મૂળવાળા વગેરે મોટા મોટા ગામધણી દરબારોને બોલાવવામાં આવ્યા અને એ બધાની સલાહ લીધી. હિરજીભાઈને કહ્યું છે કે તમે સારું મિસ્ત્રીનું કામ જાણો છો, માટે સુંદર મજાનો કુંડ સહિત મંડપ તમે તૈયાર કરાવો. વેદોક્ત વિધિ પ્રમાણે મંડપનું કામ પણ થવા માંડ્યું. સીધું સામાન લેવા માટે ગાડાઓને માંગરોળ, જેતપુર વગેરેમાં હાટમાં રવાના કર્યા. ગોરધન શેઠ બુદ્ધિશાળી છે, હિસાબ કિતાબ માટે ધન વગેરે લઈ અને લખાણ કરાવવાનું કામ આ ગોરધન શેઠને સોંપેલું. અને સમય જતાં તમામ સીધું સામાન વગેરેની ખરીદી થઈ ગઈ. આ બાજુ મંડપ તથા જુદા જુદા ડેરા, તંબુ વગેરેની સેવા માટે જેતપુરના આજુબાજુમાં રહેલા ગામડાઓના રામાનંદ સ્વામીના શિષ્ય જે ભક્તો હતા એ બધાએ આવી અને તૈયારીઓ માંડ્યા કરાવવા. ઉનડવાળાએ કહ્યું કે તંબુ, ડેરા વગેરે જે કાંઈ જોઈએ બધું રાવટીઓ વગેરે અમારા રાજમાં હોય, માટે ચંદનીઓ બાંધી સુંદર મજાના તંબુ બનાવો. મોટા મોટા રાજા મહારાજાઓ આવશે અને એ તંબુની ઉપર સોનાના કળશ અને સુંદર ધજા એ ચડાવો. ગાદી, તકિયા, પલંગ, તળાય, ગાલમસુરિયા, રજાઈ જે કાંઈ જોઈએ જુદા જુદા પ્રકારની જાજમો પથરાવીને વિવિધ પ્રકારની ખુરશીઓ લાવો, કારણ કે રાજા મહારાજાઓ જે આવતા હોય એને નીચે ન બેસાડાય. તો આ બધી વ્યવસ્થા થવા માંડી. અષ્ટમીને દિવસે મંડપ તૈયાર થયો. હિરજીભાઈએ રામાનંદ સ્વામીને કહ્યું છે કે મંડપ જોવા પધારો. સુંદર મજાનો મંડપ તૈયાર થયેલો જોઈ રામાનંદ સ્વામી બહુ રાજી થયા. હિરજીભાઈને હાર પહેરાવી અને બથમાં લઈને મળ્યા. ત્યાર પછી પાકશાળા જોવા માટે આવ્યા. તો પાકશાળાની અંદર બધાએ બોકાનીઓ વાળી હાથમાં મોટા મોટા તાવેથાન, કડછાને લઈ અને પાક માંડ્યા કરવા. કોઈએ મોટા મોટા આડાઓ હાથમાં લીધા લાડુ ખાંડવા માટે. મુઠિયા હોય એને ખાંડવા. પહેલાં તો કંઈ બીજી વ્યવસ્થા નહોતી. કોઈના હળદરવાળા હાથ હોય અને એનો રંગ શરીર સાથે લાગે જાણે હોળી ખેલીને આવ્યા હોય એવા સેવા કરનારા ભક્તો શોભી રહ્યા છે. ચૂલા ઉપર મોટા મોટા દેગડા ચડાવ્યા ને ઘીની તો મોટી મોટી હવેડીઓ કરાવીને ભરાવી. વાસણમાં તો કેવી રીતે સમાય. સ્વામી આ બધું જોઈને રાજી થયા, ઉતારે ગયા. મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસ સ્વામીને કહ્યું કે મારે યજ્ઞમાં બેસવું પડશે. સાધુ સંતો સંન્યાસીઓ આવે એની સંભાળ તમારે રાખવી. બંને જવાબદારી માથે લીધી. અષ્ટમીના દિવસે જ કંકોત્રીઓ જેને જેને મળી એ પ્રમાણે સંતના મંડળો આવ્યા. સોરઠ, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત, કચ્છ વગેરે દેશના હરિભક્તોના સંઘ માંડ્યા આવવા. કોઈને તંબુમાં, કોઈને ડેરાઓમાં, કોઈને બગીચાઓમાં. જેતપુરવાસી ભક્તોએ પોતાના ઘર ખાલી કરી દીધા કે અમે તંબુ ડેરામાં રહેશું ને અમારા ઘરમાં અમે હરિભક્તોને ઉતારો આપશું. આ તો બધા રામાનંદ સ્વામીના શિષ્યો, એને કેટલો બધો મહિમા છે કે અમારે ઘેર હરિભક્તના, અમારે ઘેર સાધુના, અમારે ઘેર ભગવાનના આશ્રિત એવા મોટા રાજા મહારાજા હોય એના પગલાં ક્યાંથી હોય. હજારો હજાર લોકો ભેગા થયા. કાંઈક છત્રપતિઓ હાથી ઘોડા ઉપર બેસીને આવવા માંડ્યા. નોબત અને ડંકાઓ વાગે છે. ચમર ડળે નિશાનો ફરકી રહ્યા છે ને છડીદારો તે રાજાઓની છડી પોકારે. ઘોડાના હણહણાટ અને હાથીના ચિક્કારથી જેતપુર ગામ આખું ગાજી રહ્યું. બધાને યથાયોગ્ય ઉતારા આપ્યા છે. નવમીની રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વામીએ જાગીને સ્નાનાદિક કરીને પૂજાપાઠમાંથી પરવાર્યા. પછી સ્વામી સભામાં જઈને બેઠા. શુભ મુહૂર્તમાં સ્વામીએ મહારાજની પાસે ગણપતિ પૂજન કરાવ્યું. પછી યજ્ઞશાળામાં પધાર્યા. ત્યાં ગણપતિ પૂજન કરી નાંદી શ્રાદ્ધ અને માતૃકા પૂજન કર્યું. 68 તીર્થનું જળ લાવવામાં આવ્યું છે. અને આજ પરાત પર પુરુષોત્તમ નારાયણ જ્યારે ગાદીએ બેસતા હોય ત્યારે 68 તીર્થ એ મૂર્તિમાન મનુષ્ય સ્વરૂપને ધારણ કરી અને જેતપુરની ધરતી ઉપર દર્શનાર્થે પધાર્યા છે.
બ્રાહ્મણોએ દર્ભની સળી લઈ અને ભગવાન શ્રી હરિની ઉપર એ જળ છાંટ્યું, વેદ મંત્રોથી આશીષ આપી, આચાર્યની, બ્રહ્માની, ઋત્વિજની પૂજા કરી છે. બ્રાહ્મણોને દક્ષિણા આપી. બીજે દિવસે સવારે એકાદશી હતી. સૌ ધામધૂમથી ભદ્રા નદીએ સ્નાન કરવા માટે ગયા. યજ્ઞશાળામાં આવીને પૂજામાં બેઠા. રાધાકૃષ્ણની મૂર્તિ સ્થાપેલી. વૈદિક મંત્રોથી 68 તીર્થોદકથી અભિષેક કર્યો અને ષોડશોપચારથી ભગવાનનું પૂજન કર્યું. કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરી અને શ્રી કૃષ્ણ મંત્રથી હોમ કર્યો છે. હે રાજા, પરનાળે ઘી હોમાયા. યજ્ઞકુંડથી દક્ષિણમાં વિશ્વકર્માએ સુંદર રત્નજડિત સિંહાસન તૈયાર કરેલું છે. જાણે સાક્ષાત અક્ષરધામ આ અવની ઉપર સિંહાસન રૂપે ઉતર્યું હોય ને શું, એવું સુંદર મજાનું જે દિવ્ય સિંહાસન છે. અને એ જ વખતે મંગલ મુહૂર્તમાં મંદ શીતળ અને સુગંધી વાયુવાય છે. પક્ષીઓ મીઠા ટવકા કરીને ભગવાન શ્રી હરિને વધાવે છે. ચારેય બાજુ આનંદ પથરાયો છે. આકાશ નિર્મળ અને સ્વચ્છ બન્યું. નદી તળાવના નીર પણ સ્વચ્છ બન્યા. સૂર્યનો કોમળ જે પ્રકાશ એ અવનીને આહલાદિત કરી રહ્યો છે. આકાશમાં દેવતાઓના વિમાનોની ઠઠ જામી છે. સરોવરની અંદર કમળો ખીલા. યજ્ઞકુંડના અગ્નિઓ નિર્ધૂમ બન્યા છે. સંતોના મન નિર્મળ બન્યા. સૂર્યદેવ આજ પટ્ટાભિષેકના દર્શન માટે આકાશની અંદર સ્થિર બન્યા છે. ગાંધર્વો ગાન કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે. આજ ધરતીનો ધણી ધર્મની ધુરાને સ્વીકારે છે. આકાશમાંથી અબિલ ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થાય. આજ જેતપુરની ધરતી અબિલ ગુલાલ અને પુષ્પોના વરસાદથી ડગલે ડગલાઓ ધરતીમાં થયા. ચંદનની કેક વૃષ્ટિ થાય છે અને સારા શહેરમાં આ ચંદનની સુગંધ વ્યાપી રહી છે. દેવો વિવિધ પ્રકારના ઢોલ, નગારા, શરણાઈ વગેરે વાજા વગાડે છે. સ્વયં નારદ અને તુંબરું આવી વીણા વગાડીને ભગવાન શ્રી હરિના ગુણ ગાય છે. પ્રાણીઓ અરસપરસ વેર ભૂલ્યા. ધર્મી જનોના હૃદયમાં શાંતિના શેરડા પડ્યા છે. અધર્મીઓના હૃદયમાં ક્લેશ વધ્યો. સર્વને શુભ શુકનો થવા લાગ્યા છે. સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ 21 વર્ષની ભગવાનની ઉંમર છે. રૂપ, ગુણ અને શીલના સાગર ભગવાન અતિશય આજ શોભી રહ્યા છે. સ્વામી સહિત બ્રાહ્મણો, આચાર્યો વગેરેએ ભગવાન શ્રી હરિને ઊંચા આસન ઉપર બેસાડી અને 68 તીર્થોના જળથી અભિષેક કર્યો છે. વેદના મંત્રો બોલાય છે. જુદા જુદા પવિત્ર જળના છંટકાવ થવા માંડ્યા. અક્ષર મુક્તો દર્શને આવ્યા છે. ગરુડજી સહિત વિષ્ણુ આવ્યા. મહેશ, બ્રહ્મા, શેષ, ગણેશ, સુરેશ, સૂર્ય, શશી, 10 દિગ્ગજો, સ્વર્ગના તમામ દેવતાઓ પોતપોતાની પટરાણીઓના અપ્સરાગણ, ગંધર્વગણને સાથે લઈને આવ્યા છે. તમામ તીર્થો ગંગા, કાલિંદ્રી, સિંધુ, ગંડકી, ગયા, પુષ્કર વગેરે પણ દિવ્ય દેહ ધારીને આવ્યા છે. 6 શાસ્ત્રો અને 4 વેદ એ પણ મૂર્તિમાન પટ્ટાભિષેકના દર્શને પધાર્યા. પૃથ્વી પણ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને દર્શન કરવા માટે આવી છે. ભગવાન શ્રી હરિનો અભિષેક પૂર્ણ થયો. ત્યાર પછી આજ રામાનંદ સ્વામીએ પહેલી જ વખત ભગવાનને જરિયાની વસ્ત્રો ધરાવ્યા છે. સુંદર શૃંગાર કર્યા. 21 વર્ષની ભર યુવાનીમાં ભગવાન શ્રી હરિ અતિશય શોભી રહ્યા છે. જેતપુરની સુંદરીઓ સુંદર મજાના માંડવાના ગીત ગાય છે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. તમે ઘરે જઈને ગાયજો. અત્યારે તો કાંઈ મેળ પડે એવું નથી. સભામાં ભગવાન શ્રી હરિને શૃંગાર સજ્યા અને રામાનંદ સ્વામીએ પોતે આજ પહેલી જ વાર શણગારો ધરાવી અને સુવર્ણના અલંકારો, વેડ, વીંટી, કડા, કુંડળ, હીરા મોતીના હાર વગેરે ધારણ કરાવ્યા. મહારાજના મસ્તક ઉપર 24 અવતાર જેમાં ચિતરેલા છે કસબથી એવું સુંદર છત્ર એને પહેલી જ વાર ધારણ કરવામાં આવ્યું. સૂર્ય અને ચંદ્ર સમાન બંને અબદાગીરીઓ બે બાજુ શોભી રહી છે. સુંદર ચમર લઈ અને 2 પાર્ષદો ભગવાન શ્રી હરિને ચમર ડોળે છે. રામાનંદ સ્વામીએ ભગવાનનું પૂજન કરી અને શુક્લકડી કાયાવાળાએ સહજાનંદ સ્વામીએ નારાયણ મુનિને તેડી અને પહેલા વહેલા આજ પોતાના ગાદી તકિયા ઉપર રામાનંદ સ્વામીએ બેસાડ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવી થોડી જય હોય. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. હું અહીંયા હોય એટલું બળ કરું છું ને તમારે પેટમાં પાણી હલતું નથી. છડીદારોએ છડી પોકારીને ભગવાનના નામના જય જયકાર કર્યા છે. ભગવાન ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ સાધુ સંતોના રક્ષણ માટે, સનાતન સદ્ધર્મની સ્થાપના માટે પોતાના તીવ્ર વૈરાગીને એક બાજુ મૂકી ગુરુની આજ્ઞાને મસ્તકે ચડાવી અને ભગવાન ગાદી ઉપર આરૂઢ થયા છે. રામાનંદ સ્વામી હાથમાં પહેલી વહેલી સુવર્ણની આરતી લીધી.
ભગવાન શ્રી હરિની આરતી ઉતારી છે. માંડવામાં દિવ્ય સિંહાસને બિરાજતા પ્રભુની રૂપ માધુર્યનું પાન કરતી એવી જેતપુરની સ્ત્રીઓ મંગળ ગીતો ગાય અને ભગવાન શ્રી હરિના વધામણા કરે છે. તમામ દેવતાઓએ આવી અને ભગવાન શ્રી હરિની જુદી જુદી સ્તુતિ કરી છે. ત્યાર પછી તમામ દેવો ભેગા થઈ અને ભગવાનની સમૂહમાં સ્તુતિ કરે છે. નમો નમો દયાનિધિ તમે કૃપા ગણી કીધી, અનંત જીવ તારવા અધર્મને વિધારવા. નમો નમો દયાનિધિ તમે કૃપા ગણી પૂરા કરો કૃતાર્થો, સમર્થ એમ છો તમે વિભુ જીવંદીએ અમે. સ્વભક્તના મનોરથો પૂરા કરો કૃતાર્થો, સમર્થ એમ છો તમે વિભુ જીવંદીએ અમે. અનંત જીવ તારવા સુધર્મને વધારવા, મૃદેહ ધારીઓ તમે પ્રણામ કીજીએ અમે. અનંત જીવ તારવા સુધર્મને વધારવા, મૃદેહ ધારીઓ તમે પ્રણામ કીજીએ અમે. મૃદેહ ધારીઓ તમે પ્રણામ કીજીએ અમે. મૃદેહ ધારીઓ તમે પ્રણામ કીજીએ અમે. તમામ દેવતાઓએ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે અને ત્યાર પછી તમામ જે સંતો હતા એણે પણ ભગવાનની સ્તુતિ કરી. રામાનંદ સ્વામીએ બધાને હવે રજા આપી છે કે જેને ભગવાનની પૂજા કરવી હોય એ પૂજા કરવા માટે આવે. અને એ વખતે તમામ દેવતાઓ, તમામ હરિભક્તો એ બધાએ ભગવાન શ્રી હરિની પૂજા કરે છે. સૌ પ્રથમ અક્ષર મુક્તોએ મહારાજની પૂજા કરીને અમૂલ્ય નક્ષત્ર માળા ભેટ આપી. મૂળ પુરુષે મોંઘા મોતીની માળા આપી. પ્રધાન પુરુષ લાલ મણીની માળા લાવ્યા. તત્વાભિમાની દેવતાઓ વૈજયંતી માળા લાવ્યા. વૈરાજ પુરુષ હીરા મોતી જડેલો મુકુટ લાવ્યા. શેષનાગે અમૂલ્ય મણીઓની માળા આપી. પૃથ્વી તમામ પ્રકારના મિષ્ટ રસ લઈને આવી એણે ભગવાનને અર્પણ કર્યા છે. બીજા દેવતાઓએ ભેગા થઈ અને ક્યારેય સુકાય નહીં એવી કમળની માળા ભેટ આપી. ચંદ્રદેવ સુવર્ણનો અમૃત કુંભ લઈને આવ્યા. યમરાજાએ લોઢાનો દંડ મહારાજને ભેટ આપ્યો. વિશ્વકર્માજીએ નંગ જડિત રથ આપ્યો. સૂર્યદેવે જરિયાની વસ્ત્રો અને ઋતુરાજ વસંતાજ મૂર્તિમાન દર્શન કરવા આવ્યા. સુંદર મજાના પુષ્પોના હાર લાવી ભગવાન શ્રી હરિને અર્પણ કર્યા છે. દેવોની પૂજા વિધિ પૂર્ણ થઈ પછી ઉનડવાળા ઊભા થયા. એમણે વસ્ત્રો અને મોતીની માળા આપી. ગોંડલના દેવાજી રાજાએ શણગારેલો ઘોડો આપ્યો. માણાવદરના નવાબ ગજેફર ખાન જે મુસ્લિમ નવાબ હતા એમણે મંત્રી પાસે પૂજા કરાવી અને જમીન ભેટમાં આપી. માંગરોળના મુસ્લિમ નવાબ વજરુદ્દીન મહારાજ એમણે શણગારેલા બળદો સાથે જરિયાની પડદાવાળો
સોનાના કળશવાળો રથ ભગવાનને ભેટ આપ્યો. મયરામ ભટ્ટે 4 વેદના પુસ્તક આપ્યા. પીપલાણાના નરસિંહ મહેતાએ સુંદર પિતાંબર આપ્યું. આખાના નારાયણ દવેએ પૂજાપાત્રો, પંચપાત્ર, આચમની, તરબાણું, દીવી, આરતી, ધૂપિયું ભેટ આપ્યું. પર્વતભાઈ અને ભીમભાઈએ ગાયો, બળદ અને વસ્ત્રો આપ્યા. હિરજીભાઈ અને સુંદરજીભાઈએ સુંદર ઢોલિયા, ખુરશી વગેરે આપ્યું. ધમડકાના રાયધણજી દરબારે ઘોડો આપ્યો. બાદરાના મૂળજી અને સુંદરજી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી એમણે ગાય ભેટ આપી. પંચાળા નરેશ હેમંતસિંહજીએ કિંમતી રત્નજડિત શેલા અને પાગ આપ્યો. લાલજી સુતાર શેખ પાટના એમણે પટારો અને ડામચ્યો ભેટ આપ્યો, કારણ કે આનું કામ સુતારનું, જેનું જેવું કામ. મેથાણના કાકાભાઈ અને પૂજાભાઈ રૂપાનો થાળ ભરીને રૂપિયા લાવ્યા. મચ્છિયાવના બાપુભાઈ રત્નજડિત હિંડોળો લાવ્યા. માણાવદરના આલસી ઘાંચી એ મહારાજ માટે અત્તરની શીશીઓ લાવ્યા. જાળિયાના હીરાભાઈ એ અન્નના ગાડાઓ ભરીને લાવ્યા. ગોંડલના પઠાણ શેખજી એણે પોતાના ઘર બાર સર્વસ્વ અર્પણ કરી અને આ પટ્ટાભિષેક નિમિત્તે પાર્ષદ થઈને રહ્યા. આવી રીતે બધાએ જુદી જુદી ભેટ આપી છે. અને ત્યાર પછી રામાનંદ સ્વામી અતિ પ્રસન્ન થયા. રામાનંદ સ્વામી કહે છે કે વર્ણી જે જોઈએ તે વરદાન માગો. અને એ વખતે ભગવાન શ્રી હરિએ વરદાન માગ્યા છે, પણ એ કથાને બપોર પછીના રાત્રિના સત્રમાં લેશું. અત્યારે આપણે અહીંયા ભગવાનનો પટ્ટાભિષેક કરવાનો છે, તો પટ્ટાભિષેકના જે યજમાનો છે એ પટ્ટાભિષેક માટે અહીંયા આવશે. રામપુરા મંદિરેથી આવી અને ઘનશ્યામ મહારાજ પણ ધોતી પહેરીને તૈયાર થઈ ગયા છે સ્નાન કરવા માટે. અમસ્તો એ ગરમીનો સમયગાળો છે એટલે જુદા જુદા રસ, ઉકાળા વગેરે તૈયાર કર્યું છે. પંચામૃત, કેસર જળ, એનાથી આપણે ઘનશ્યામ મહારાજનો, તમારે એમ માનવાનું કે અમે જેતપુરમાં છીએ, ઘરે પહોંચતા વાર લાગે એટલે મહારાજનો અભિષેક થાય ત્યાં સુધી તમારે દર્શન કરવાના છે. તો હવે અભિષેકની તૈયારીઓ થશે. યજમાનો તો હલતાય નથી. હવે મારો વાંક નથી, મેં ટાઈમે પૂરું કરી દીધું. ગાદી પટ્ટાભિષેકના યજમાન ગીતાબેન વાલજીભાઈ કળથિયા, લાભુબેન જગદીશભાઈ કળથિયા, કાંતાબેન રવજીભાઈ કળથિયા, રેખાબેન ભરતભાઈ કળથિયા, તેઓ સ્ટેજ ઉપર પધારશે. આ ઉપરાંત ગાદી પટ્ટાભિષેક માટે સાંખ્યુકી બહેનો પૂજ્ય શારદાબેન તેમજ હંસાબેન પણ જોડાશે. એક ચાવી મળેલી છે, તો નિશાની આપી અને લઈ જવી. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. જોશથી બોલો જય નારાયણ મુનિ દેવની જય. હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રપાત સહસ્રાક્ષ સહસ્રપા સભૂમિં ગુમ સર્વત્પૃષ્ટ્વાત્યતિષ્ઠદશાંગુલમ. શ્રીકૃષ્ણં વિભુજં કિશોરવયસં ધાર્મે સુપદ્મે ક્ષણમ સસ્મેરાબ્જમુખં સ્વભક્તસમિતો સિંહાસને રાજિતં. ભક્તૈકેસરચन्दनैर्बहुविधैर्हारावतं सादिभिः पुष्पे पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये. अक्षरधाम मध्यस्थं अनन्तमुक्तसेवितं नैकेन्दु सुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम्. ॐ साङ्गं सपरिवारं भगवन्तं श्रीस्वामिनारायणमावाहनम्. रत्नेन्द्रे खचिते सुवर्णरचिते सिंहासने भासुरे रम्ये देवविनिर्मितेति वितते सोपान संराजिते. सिंहाकारपदाष्टकेति मृदुले दासेन दत्ते मया सद्भिरुत्कुमले निवासितौरो प्रेम्णा निषिद्ध प्रभो.
कनकमणि रत्नेन्दे खचिते सुमनोहरे हरे सिंहासने दिव्ये नारायण निषीद्वतम् अभिरं च गुलालं च जुह्वा चन्दनमेव च नानापरिमलद्रव्ये प्रीयतां परमेश्वर। તમે પૂજન કરવામાં એકદમ ઝડપ રાખજો, ખાલી 2 જણા माल्यादिनी બધા અભિષેક કરો. सुगन्धिनी मालत्यादीनि वै प्रभो मयानि तानि पुष्पाणि गृहाण परमेश्वर। श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। कामधेनु समुद्भूतं सर्वेषामपि जीवनं यज्ञहेतुं पयस्तुभ्यं स्वामिन् स्नानार्थमर्पये। भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतप પછી શુદ્ધ જળ આપજો. फलं सहजानंद गुरुं भजे सदा। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः। पयस्नानं समर्पयामि। पयस्नानान्ते शुद्धोदक स्नानं करुणामय चारुलोचनं शरणायात जनार्तिमोचनं पतितोद्धरणाय तात्परं सहजानन्द गुरुं भजे सदा। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः। पयस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि। अथ दधि स्नानं समर्पयामि। दधि स्नान चलो दही। पयसस्तु समुद्भूतम् अम्लद्रव्य संयोगत दद्यानीतं मया धर्मे स्नानार्थं प्रतिगृह्यताम्। निजतत्त्वपथावबोधनं जनताया स्वत एव दुर्गमम् इति चिन्त्य गृहीत विग्रहं सहजानन्द गुरुं भजे सदा। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः। दधि स्नानं समर्पयामि। दधि स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि। હવે ઘી લેવાનું છે। नवनीतं समुद्भूतं सर्वसन्तोषकारकं यज्ञाङ्गं देवताहारं घृतं स्नानार्थमानीतं। निजपादपयोजकीर्तनं सततं स्यात् भवजीव गोचरं। द्वितीयः कुरुते क्रतोत्सवं सहजानन्द गुरुं भजे सदा। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः। घृतस्नानं समर्पयामि। घृतस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि। मध वृक्षसार समुद्भूतं सर्वतेजो विवर्धनं सर्वपुष्टिकरं कृष्ण मधुस्नानं समर्पये। बहिरीक्षणलोकमानुषं निजदत्तां भगदर्शिनां हरिं भजनीयपदं जगद्गुरुं सहजा
सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि साकर कोरी साकर इक्षुसारसमुद्भूतां शर्करां सुमनोहरां मलापहारिणी वार्षे गृहाण स्नातुमानितां भववारिधि मोक्षसाधना एक जण जळ पधराव प्रकटीकृतवान् कृपावश सहजानन्द गुरुं भजे सदा श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजम् सुगन्धि द्रव्यं च चन्दनं रजनीयुतम् उद्वर्तनं मया दत्तं स्नानार्थं प्रतिगृह्यताम् शिक्षार्थमात्र निज भक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनास्य महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः उद्वर्तन स्नानं समर्पयामि उद्वर्तन स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि गंधोदक चंदनवाळु मलयाचल संभूतं चंदनागरु संभवं चंदनं देवदेवेश स्नानार्थं प्रतिगृह्यताम् श्वासेन साकमनुलोम विलोम वृत्या स्वान्तर्बहिश्च भगवत्युरुधानि चस्य पूरे गतागत जलाम्बुदिनोपमेयं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सांगाय सपरिवाराय भगवते श्री स्वामिनारायणाय नमः गन्धोदक स्नानं समर्पयामि गन्धोदक स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि गुलाबजल बाह्यान्तरेन्द्रियगणश्वसनाधिदेव मृत्युद्भव स्थितिलयानपि जायमानान् स्थित्वा ततः स्वमहसा पृथगीक्षमाणं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये गंगाजल गंगाजी गंगाया मुनिभिः सहैव बहुभिः नित्यं स्वतन्त्र स्वयं स्वामीन् स्नानकरसुकेलि सहितं भक्तैस्तथा पार्षदे शीतम् ओष्णमिदं यथार्तु सुखदं न्युन्मतगङ्गाजलं कृष्ण त्वं विशदं गृहाण च मया स्नानीयमन्त्रार्पितं હવે તીર્થોદક લઈ લો उन्मत्तगङ्गामिदं ते सर्वतीर्थतमोत्तमं भूरि सुगन्धि मया नितं स्नानं कुरु वृषात्मज माया मया कृतितमो शुभवासनानां कर्तो निषेधमुरुधा भगवत्स्वरूप
તુલસી ક્યારાની માટી વાળું જળ. ચલો આગળ માંડો બોલવા. વ્યાકૃતે ત્વસુમહત્સ્વ સુવાસનાનાં સમ્યગ્ વિધિં પ્રતયિતું ચ પતોરમાયા સાલંબ સાંખ્ય પથયોગ સુયુક્તિભાજં ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. હવે સમુદ્રનું જળ. કામાર્થ તસ્કર નટ વ્યસને દ્વિષંત સ્વસ્વાર્થ સિદ્ધિમિવ ચેતસી નિત્યમેવ નારાયણં પરમએવ મુદા સ્મરન્तं ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. તીર્થની માટી વાળું જળ. સાધ્વી ચકોરશલભાસ્તિમિકાલકાંડા કોકાની જ્યેષ્ઠ વિષયેષુ યથેવ લગ્ના મૂર્તો તથા ભગવતોત્ર મુદાતિલગ્નં ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સોનું બોળેલું જળ. સ્નેહાતુરસ્વથ ભયાતુરામયાવેયદ્વક્ષુધાતુરજનસ્ય વિહાયમાનાં દૈન્યં ભજેયુરિહ સત્સુ તથા ચરન્તાં ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. હવે વચ્ચે પટ્ટાભિષેકના યજમાનો સિવાય શાંતાબેન લાલજીભાઈ કળથિયા, સુમિતાબેન ધનજીભાઈ કળથિયા, હર્ષાબેન હરજીભાઈ ગોપાણી, રંજનબેન કિશોરભાઈ ઇટાલિયા, ઋતુબેન ભાવેશભાઈ ગોપાણી, ભાવનાબેન અશ્વિનભાઈ ઇટાલિયા. તો આ બધા સાથે અને રસીલાબેન ઘનશ્યામભાઈ જમરાળાવાળા, નીતાબેન જયેશભાઈ કળથિયા અને અનિતાબેન અશ્વિનભાઈ કળથિયા આ પણ ઠાકોરજીનો પટ્ટાભિષેક કરવા માટે અહીંયા યજમાનોની સાથે જોડાશે. લીલા નાળિયેરનું જળ. સ્થિતે રૂપગતે બૃહતાની જેક્યો સેવ્યો હરિસિતમઃ દિવ્ય મૂર્તિ શબ્દાધરાગિભિરિતિ સ્વમતં બધા સાઈડમાં વદન્तं ગોઠવાઈ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. દર્ભવાળું જળ. સદ્ગ્રંથ નિત્ય પઠન શ્રવણાદિ સક્તં બ્રાહ્મી ચ સત્સદશી શાસતમાત્ર વિદ્યા સંસાર જાલ પતિતાખિલ જીવ બંધો ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. શેરડીનો રસ. અથ મનસી શનૈ સ્થિરત્વમાપ્તે ભગવતે માનુષ્યમૂર્તિ વાસુદેવે નિજરદિ પૃથગેકમેકમાંગં ચરણતલાદિ વિચિંત્ય માસ્ય પુંસા. હવે આંબાના પાનનો ઉકાળો અને પીપળાના પાનનો ઉકાળો બે એક સાથે. નિજરદિ દ્રશિ ગોચરે તદીયે અવયવ એકક એકકે બે બાજુથી બે લોટાથી અભિષેક કરજો એટલે સફલમપી મનઃ સ્થિરં વિધેયં વ્રજતિ લયં ખલુ તેન તન્મલોઘ. હવે વડના પાનનો ઉકાળો અને જાંબુના પાનનો ઉકાળો. ધ્વજ કમલયાંકુશોર્ધરેખા પ્રમુખ સુલક્ષણ લક્ષિતે ચરમ્યે અતિશય મૃદુલે ચયાવકામે ચરણતલે મનસાસ્ય ચિંતનીયે. હવે ગૌરજ વાળું પાણી અને ધ્રોનો ઉકાળો. અરુણ નખ શશાંકરાજી કાંત્યા તમ તમારી રીતે કરો. ચિંત કરો તમોગ્રયુગ્મં ક્રમલ કુસમ કોમલાંગુલીર્ભી પલ્લવ કાંત
શાંતિ ચાસ્ય ચિંત્ય હવે ગૌછાણ વાળું જળ નિજ જન મનસા પ્રહર્ષણાર્થમ પરિધૃતનો પુરસિંજિતાતિરમ્ય સ્વગત નિજ જનાક્ષી વૃત્તિ ચોરમ ચરણયુગમ હૃદય ચિંતનીયમસ્ય. જે બેનોનો અભિષેકમાં વારો આવી ગયો હોય નીચે ઉતરવા માંડે. કિસલય મૃદુલે જયંગે ક્રમ પૃથુલે સુવર્તુલૌ ચ જાનો કરીકર સદૃશં સમં ચ પીનમ નિજ હૃદય શક્તિ યુગમ ચ ચિંત્યમસ્ય. હવે અજમાનના પાનનો ઉકાળો મૃદુ ઘન સિત સૂક્ષ્મ દીર્ઘવાસ પરિદદોત્તમ હેમ કાંચિનદ્ધમ પૃથુલ કટિયુગમ ચ ચિંતનીયમ નિજ હૃદયે ચિરમસ્ય ભક્ત ભર્તુ. પીપળાના પાનનો ઉકાળો ઉદરમપી લસદ્વલિત્રયાંતર્ગત શુભ સબ્રહ્મ નિમ્ન નાભિકૂપમ હૃદયમુરુ સુગંધિ પુષ્પહારમ સમવિતતમ હૃદય ચિંત્યમસ્ય તુંગમ. હવે કેસર જળ કનક કટક શ્રોખલો શ્રી શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભો ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહદ વ્રતધર શુદ્ધો રાધા કૃષ્ણેષ્ટ દેવતા મરુત્સુતા પ્રિય બધા બહેનો આ પાઠ બોલે. ભૈરવાદિભિ બોલો જીતેન્દ્રિયો જીતાહાર તીવ્ર વૈરાગ્યાસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થ કૃતે ધિકાચિત ક્ષમાનિધે સદો નિદ્રો ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છેદન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુર ગુર્વાદિ મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ધવાધ્વ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ. ચાલો અભિષેકે સાંખ્યોગી બહેનો ઠાકોરજીને આરતી ઉતારશે. યજ્ઞ પ્રસ્તુતા સાકાર બ્રહ્મ વર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સત્શાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચ સ્થાપન કર કૌલ દૃઢ કલિતારક પ્રકાશ રૂપો નિર્દંભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપુષ્પો વાગ્નિ ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મત્સરો ભક્ત વર્મા બુદ્ધિદાતાતિ પાવન અબુદ્ધિરત બ્રહ્મધામ દર્શક પરાજિત આ સમુદ્રાન સત્કીર્તિ શ્રેત સંસ્કૃતિ મોચન ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પ દર્પદલનો વૈષ્ણવ વક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્તવત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મિ વિજયક્ષમ નિરાંગૃતિર્ગદ્રોહ રુજુ સર્વોપકારક નિયામક સુક્ષમ સ્થિતિ વિનયવાન ગુરુ અજાત વૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિજ્ઞો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ
લૂટે કુટુંબ સહિત તરસે આય અવસર કરુણાનિધિ કરુણા બહુ કે દે વાલે કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તે મુક્તાનંદ કહે મુક્તે સુગમ કરી છે તે જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી. હલો, હવે બહેનો બધાય નીચે જશે અને સાંખ્યોગી બહેનોનું પૂજન કરવા માટે જે સંત પૂજનના યજમાનો છે હર્ષાબેન હરજીભાઈ ગોપાણી, રંજનબેન કિશોરભાઈ ઇટાલિયા અને એની સાથે સાથે લાભુબેન જગદીશભાઈ કળથિયા, રંજનબેન અશોકભાઈ ખાંભળિયા, પ્રવીણાબેન ભરતભાઈ વેજળકા, ભાવનાબેન હિતેશભાઈ ભલગામડા અને ભાવનાબેન મુકેશભાઈ કળથિયા આ બહેનો પણ સાંખ્યોગી બહેનોનું પૂજન કરવા માટે આવશે. અને ત્યાં સુધીમાં અમારી મંડળી એક જેતપુરનો ગરબો ગવડાવશે અને બાકીના બહેનો નીચે જ રાસના સ્વરૂપમાં એક જેતપુરની ગરબી ગાવ ત્યાં સુધીમાં બધું થઈ જાય. પછી આપણે કથાને અહીંયા વિરામ આપીએ. તો જેના જેના નામ બોલાયા એ સાંખ્યોગી બહેનોનું પૂજન માટે આવશે. ચાલો, ગાવાવાળા ચાલુ કરશે. ધન્ય એ જેતપુર ધામ ગામ કાઠી વાળા તણું જો ધન્ય જેતપુર ધામ ગામ કાઠી વાળા તણું છો નદી વહે છે તે ઠામ નામ ભદ્રા ભલી ભણું જો નદી વહે છે તે ઠામ નામ ભણી ભણું છો
આખા શહેરમાં જો સારી સારી વરિયા શામા આખા શહેરમાં જો દેહરી નાર નારી લાલ નિરીક્ષા લેરમાં જો ધન્યાએ છે ટપોર ધામ ગામ કાઠી વાળા ઘણું છો ધન્ય ધન્ય નરદે જેણે ધર્યો ધરાતલ જો ધન્ય ધન્ય નર દેહ જેણે ધર્યો ધરાતલ જો ટાણું તો મૂલ્ય થે મૂલ ખર્ચે ક્યાંથી મળે જો ધન્યાએ છે ટપોર ધામ ગામ કાઠી વાળા ઘણું છો સારો સત્સંગી હોય વાસ હોય દૂર દેશમાં જો સારો સત્સંગી હોય વાસ હોય દૂર દેશમાં જો આવી એક વાર કોઈ જાત્રા કરે જેતપુરમાં જો ધન્યાએ છે ટપોર ધામ ગામ કાઠી વાળા ઘણું છો કોઈ બહેનો સ્ટેજ ઉપર ના આવે યજમાનો સિવાય કોઈ પણ બધા નીચેથી પગે લાગે